નગરપાલિકામાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે લોકો સર્વરમાં ખામી સર્જાતા મુશ્કેલી વેઠી રહ્યા છે। આધાર કેન્દ્ર બહાર પણ લોકોની લાંબી કતાર લાગી છે। આધાર કાર્ડમાં સામાન્ય અપડેટ કરાવવા માટે પણ લોકોને રાહ જોવાનો વારો આપ્યો છે। લોકોને સરનામું બદલવાનું છે, પરંતુ સર્વરમાં ખામી જોવા મળી રહી છે। ત્યારે કર્મચારીઓ અરજદારોને બીજા દિવસે આપવાનું કહે છે। અરજદાર બીજા દિવસે આવે છે ત્યારે પણ સ્થિતિ પહેલા જેવી જ જોવા મળે છે। એક અરજદાર 3 અઠવાડિયાથી ધક્કા ખાય છે, પણ વારો નથી આવતો તેવું પણ જોવા મળ્યું। રાજકોટમાં વહેલી સવારથી જ આધાર કાર્ડ કઢાવવા માટે અરજદારોની લાંબી લાઈન છે તે જોવા મળી રહી છે। સવારના 8 વાગ્યાથી આ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે આધાર કીટ ખોટવાઈ હતી અને ત્યારબાદ અરજદારો છે તેમને ધરમના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે આધાર કીટ તો આવી ગઈ છે, જ્યારે અરજદારો છે તે હેરાન થઈ રહ્યા છે, મુશ્કેલીમાં અનુભવી રહ્યા છે। શું નામ છે દાદા? નરેન્દ્રભાઈ। કેટલા દિવસથી હેરાન? ત્રીજો ધક્કો હે, નામ ચલાવવાનું, એડ્રેસ ચલાવવાનું હે અમારી સોસાયટીનું। એક વાર આવ્યો તો કે તમારું નામ રિજેક્ટ થઈ ગયું, તમને કાપલી આપી, કાપલી ન આપી, એક આપી તો ન આપી અમને, એ કે હવે તો પાછા આવો। એ લોકો કે અમને તો કઈ ખબર ન પડે, અમે તો અભણ ગયા, રિજેક્ટ થઈ ગયું, લોકો ના પાડી દીધી, પાછા આવો ત્યારે થાય। બારીએ જ કીધું તમને પ્રમદી। આજે કેટલા વાગ્યાથી આવ્યા? આજે 8 વાગ્યાના આવ્યા। 8 વાગ્યાના અરજદારો છે તે આવ્યા છે। શું નામ છે? ભાનુબેન। તમારું શું કામ છે? એડ્રેસ ફેરવવાનું। કેમ ખબર હવે જાય અંદર તો ખબર પડે। જે પ્રમાણે વહેલી સવારથી જ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, મોટી સંખ્યામાં અરજદારો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે જે આધાર કાર્ડ માટે જે કામગીરી હોય છે। આપણી સાથે ભાઈ, શું નામ છે ભાઈ તમારું? શું નામ છે ભાઈ તમારું? કુલદીપ। કુલદીપભાઈ, કેટલા દિવસથી હેરાન થાવ? મારે 2-3 દિવસ થઈ ગયા છે, શું લાગે છે? પણ ટાઈમ બહુ જાજો લઈ લે છે, 2-3 કલાક થઈ જાય છે। આની કરતા જો ઓનલાઈન કરી દે તો સારું। શું તમારે શું કરાવવાનું છે? અપડેટ કરાવવાનું છે નામ। હા, તો એટલો બધો ટાઈમ લાગે છે, નકર ઓનલાઈન કરી દે તો એટલો ટાઈમ બચી જાય આપણો, એટલા માટે। કેટલા વાગ્યાના આજે લાઈનમાં? હું 9 વાગ્યાનો। 9 વાગ્યાના અરજદારો છે તે લાઈનમાં જોવા મળી રહ્યા છે। તમે બેન શું કરાવવા આવ્યા છો? વાલી દીકરીનું ફોર્મ ભરવું છે, તો આ લોકો કેટલા ધક્કા ખવડાવ્યા, 3 વખત 3 મહિના થયા, ત્યારે એક આધાર કાર્ડ કરાવ્યું, પાછા અમે છોકરાનું ફોર્મ ભરવાનું, જન્મ તારીખ ફેરવી, કેટલી વાર આવ્યા અમે આ વખત વાલી દીકરીનું ફોર્મ ભરવા હાટું। શું લાગે આજ વારો આવી જશે? હવે આજે આવે તો કોણ જાણે, 3 મહિનાથી તો હેરાન થઈ છે। મોટી લાઈન છે, તો હવે સાંજ સુધીમાં આવે તો કોણ જાણે। ફોર્મ ભરવું છે। ફોર્મ અલગ અલગ ફોર્મ ભરવા માટે જે આધાર કાર્ડ ફરજિયાત હોય એવામાં લોકો છે, અરજદારો છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે, પોતાના જે બાળકો માટે સાથે લઈને આવ્યા છે। ક્યાં નામ है आपका? સગીર। कितने दिन से परेशान? 15 દિવસથી શું કરાવવું છે? અપડેટ કરાવવાનું છે, કેવાયસી માટે। અંદરથી શું કહે? અંદર કે લાઈનમાં ઉભા રહી જાવ એમ કીધું। દરરોજ લાઈન? નહીં દરરોજ નહીં, બુધવારે આવ્યો રજા એટલે બાળકો સાથે? આ બાળક ભેગું છે। ક્યાં દેવાનું છે? અહીંયા કૂપન વાળા નહીં યાદ, અહીંયા ને સ્કૂલે દેવાનું છે, કૂપન દેવાનું। શું લાગે છે આજ વારો આવી જાય? જોઈએ વારો આવે ને આવતા ઉભું રહેવાનું છે। તો જે અરજદારો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક લાઈનમાં ઉભું રહેવાની માનસિકતા કેળવી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે। આજે બુધવાર છે અને મોટી સંખ્યામાં અરજદારો। શું નામ છે તમારું? વંશકભાઈ। વંશકભાઈ, કેટલા દિવસથી હેરાન થાવ? ત્રીજો બુધવાર શું લાગે છે આજ વારો આવી જશે? વાગે આવી જશે। મારું આધાર કાર્ડ લિંક કરાવું। આટલી મોટી લાઈન મારે તો અહીંયા વારો આવી જશે। શું કહે છે અંદરથી? આજે ગયો નથી હજી। જે પ્રમાણે અરજદારો છે વહેલી સવારથી જ જોવા મળી રહ્યા છે, લાઈનમાં જોવા મળી રહ્યા છે, કારણ કે આજે બુધવાર હોય એવામાં આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે લાઈન છે અરજદારોની, વહેલી સવારથી જ આ પ્રકારની લાઈન છે તે જોવા મળી રહી છે। અરજદારોને ક્યાંક ને ક્યાંક માનસિકતા કેળવી લીધી હોય તે પ્રકારે લાઈનમાં ઉભા છે, દર બુધવારે હેરાન થતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તેમનું જે આધાર કાર્ડ અપડેટ સહિતની જે અલગ અલગ કામગીરી હોય છે તેમાં વારો નથી આવતો, અને તેના જ કારણે અરજદારો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જે કોર્પોરેશનની લાઈન। શું નામ છે બેન તમારું? અરજદારો છે તે બોલવાનું ટાળી રહ્યા છે, કારણ કે જે લાઈનમાં વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સીધા જોઈ શકો છો દ્રશ્યો છે, આ
વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. અરજદારો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. શું નામ છે બેન તમારું? શું નામ છે તમારું બેન? કમલબેન, કેટલા દિવસથી બેન હેરાન થાવ? 2 દિવસથી શું કરાવવાનું છે આધાર કાર્ડ? આધાર કાર્ડ, બેબીનું આધાર કાર્ડ કઢાવવાનું. આ લાગે છે આજ વારો આવી જાય? કાંઈ ખબર નહીં હવે. અંદરથી શું કહે છે? અંદર હજી પહોંચી જ નથી. લાઈનમાં રહું 2 દિવસ. 2 દિવસથી લાઈનમાં ઉભા રહીને ઘરે જતા રહી. હા, વ્યવસ્થા હોવી જોઈએ અહીંયા ઊભું જ રહેવું પડે. પાણીની પાણી પીવાની કે કઈ બીજી બેઠક વ્યવસ્થા રાખી છે અહીંયા? ને એવું કંઈ નથી રાખ્યું. અરજદારો છે તે ક્યાંક ને ક્યાંક લાઈનમાં ઉભા રહ્યા છે. કેટલાક અરજદારો તો દરરોજ લાઈનમાં ઉભા રહેતા હોય છે અને જે આધાર સેન્ટર બહાર છે ત્યાંથી જ પરત ઘરે જતા રહેતા હોય છે અને બીજા દિવસે પરત આ લાઈનમાં છે તે આવી જતા હોય છે. પરંતુ હજુ સુધી આ વારો છે તે આવતો નથી, જેના કારણે અરજદારો છે તે ખૂબ જ મુશ્કેલીમાં જે છે તે જોવા મળી રહ્યા છે. એક પણ પ્રકારની બેઠક વ્યવસ્થા નથી. પાણી પીવાની વ્યવસ્થા પણ અહીંયા રાખવામાં આવી. આજે બુધવાર છે અને આજે બુધવાર